આ વિડીયો તમે જુઓ, પ્રેમ કરવા પાછળનું પરિણામ કેટલું બધું મોંઘું આવ્યું. આમને એવું લાગતું હતું કે અમને તો કોઈ ના જોવે, પણ જ્યારે બંને લોકો પકડાઈ ગયા ને પછી તમે જુઓ કે ગામના લોકોએ આ બંનેનું શું કર્યું. ભાઈ કાયદેસર લેબડે બાંધી અને પછી જે આ બંને જોડે કર્યું. ભાઈ આ જોઈને કાયદેસર તમને પ્રેમ ઉપરથી ભરોસો ઉઠી જશે કે પ્રેમ ક્યારે જિંદગીમાં ન કરવાનો હોય. ચાલો મિત્રો, આજના આ સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ. અને તમારા મગજની અંદર જે કચરો ભરાઈ ગયો છે ને પ્રેમનો, ભાઈ કે પ્રેમમાં આવો હોય ને તેવું હોય ને ભાઈ મોજ ને શોખ ને આ બધા તમારા અમને મોજ શોખ નીકળી જશે ભાઈ. ખાલી આ 2 મિનિટનો તમે વિડીયો જુઓ. મિત્રો, પ્રેમ કોને નથી થતો ભાઈ? આપણે માનીએ ભાઈ પ્રેમ પ્રેમ બધું થાય, પણ આમ પ્રેમ ક્યારે થાય કે જ્યારે તમે એક સારા સ્ટેજ ઉપર હોય, જ્યારે તમારી પાસે લાખો ને કરોડો રૂપિયા હોય ભાઈ, જ્યારે તમે એક સારો ધંધો કરતા હોય ત્યારે તમે પ્રેમ કરો ભાઈ. હું તમને ક્યાં ના દઉં. અને પ્રેમ એવું નથી કે ગમે એ છોકરી હારે પ્રેમ કરો ભાઈ. તમારી જે પત્ની હોય, જે તમારા ઘરના મા બાપે તમને જે પાત્ર લઈને આપ્યું એની જોડે તમે પ્રેમ કરો ભાઈ. એની જોડે વાત કરો, જે તમારા સુખ દુઃખની બધી વાત કરો ભાઈ. પણ એની પહેલા જો તમે વાત કરશો તો તમે સીધે સીધા ઉપર પહોંચી જશો. આ મારી વાત તમે કોરા સ્ટેમ્પ પેપર ઉપર લખી નાખજો કે જો એની પહેલા તમે વાત કરી તો 100% કહું ભાઈ, ગેરંટી સાથે કહું, અહીંયા બેઠો બેઠો કહું ભાઈ, જો તમે કાંઈ ન કરી શકો એ મારી ગેરંટી ને. જો તમે અત્યારે પ્રેમ કરો ને કાંઈ કરીને બતાવી નાખો ને તો ભાઈ તમારા પગ પકડી લો. તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય ને તમારા આઈને હું કાયદેસર પગ પકડી લઉં કે ભાઈ તમે આચા. મને વિશ્વાસ છે ભાઈ કે અત્યારે જે લોકો પ્રેમની અંદર પડ્યા એ લોકો કાંઈ નથી ઉખાડી શકવાના. મેં મારી જિંદગીની અંદર ઘણા બધા એક્ઝામ્પલો જોયા ભાઈ. જે લોકો છોકરીના વાદે ચડ્યા, છોકરીના પ્રેમમાં પડ્યા, એ લોકો આજે બરબાદ થઈ ગયા. 20 અને 24 વર્ષના યુવાનો બરબાદ થઈ ગયા પ્રેમની પાછળ. એ છોકરી તો બીજા છોકરાને લઈને ફરે, પણ પેલો છોકરો બરબાદ થઈ ગયા. ભાઈ તમે તમારી જિંદગી હું કામ બરબાદ કરો એક છોકરી પાછળ? એની જગ્યાએ તમે મહેનત કરો. અને આ વાત યાદ રાખજો કે આપણે કોઈ દી છોકરીની પાછળ નથી પડવાનું ભાઈ. આપણે કામ કરો આપણા ધંધા પાછળ ભાઈ. તમને જેની અંદર ઇન્ટરેસ્ટ હોય એની અંદર તમે કામ કરો. બસ હું તો એટલું જ કહીશ. બાકી આ જે પ્રેમી પંખીડા પકડાણા, બસ તમે આવી રીતે ન પકડાતા. અને ન પકડાવવું હોય તો એની માટે શું કરવું પડશે કે આ બધાથી તમારે દૂર રહેવું પડશે. પોઝિટિવ તમારો મગજ રાખો ભાઈ, જેથી કરીને આવા ખરાબ વિચારો પણ તમને ના આવે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.